નસવાડી તાલુકાના પોથલીપુરા ગામની અશ્વિન નદી ઉપર ₹8.67 કરોડના ખર્ચે બનનાર નવીન બ્રિજનું ખાતમુહૂર્ત સંખેડા ધારાસભ્ય અભયસિંહ તડવીના હસ્તે કરવામાં આવ્યું હતું। નસવાડી તાલુકાના પોથલીપુરા ગામે અશ્વિની નદી ઉપર બ્રિજના ખાતમુહૂર્ત કરવા પહોંચેલા ધારાસભ્યને ગ્રામજનોએ ઘોડા ઉપર બેસાડી 1 કિલોમીટર સુધી નચાવ્યા હતા। આઝાદીના વર્ષો પછી પણ ગામના પુલની સુવિધાનો અભાવ હતો, જેના કારણે વિસ્તારના લોકો ચોમાસામાં હેરાન થતા હતા। નસવાડી તાલુકાના પોથલીપુરા ગામની વસ્તી 150 હોવા છતાંય ગામ બે ભાગમાં વહેંચાયેલું છે। પુલ ન બનવાના કારણે વર્ષોથી શાળાના વિદ્યાર્થીઓ, આંગણવાડીના બાળકો તેમજ ગ્રામજનો હાલાકી ભોગવતા હતા, જેથી ઉચ્ચ કક્ષાએ પુલ માટે રજૂઆત કરાઈ હતી, જેના પગલે નસવાડી તાલુકા અને સંખેડા તાલુકા આમ બંને તાલુકામાં પુલ બનવાથી જોડાઈ જશે। ₹8.67 કરોડના ખર્ચે બ્રિજના ખાતમુહૂર્તથી લઈને વિસ્તારના લોકોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે। આજે પોથલીપુરા ગામે 8 કરોડના ખર્ચે અશ્વિન નદી ઉપર પુલનું કામ ખાતમુહૂર્ત અમે કર્યું છે અને અમારી સાથે બધાની રજૂઆત હતી કે સાહેબ ચોમાસામાં અશ્વિન નદી વધારે આવે ત્યારે અમે આ બે ફળિયા છે, અમે અવર જવર કરી શકતા નથી, 2 દિવસ લગી પાણી રહે છે। તો આનું નિવારણ માટે મેં માનનીય મુખ્યમંત્રી સાહેબને, અમારા જિલ્લા ભાજપ પ્રમુખ, અમારા તાલુકાના પ્રમુખ ભાજપ જયરાજસિંહભાઈ, જિલ્લા પંચાયતના સભ્યો, આગેવાનો સાથે કરતા અમે આ પુલ આજે મંજૂર થયો છે અને આ ખાતમુહૂર્તમાં આજે અમે બધા જ જયરાજસિંહભાઈ, જસુભાઈ, નારાયણ કાકા, અમારા નગીનભાઈ, દલસિંહભાઈ, બધા જ આગેવાનો, કનુભાઈ અહીંયા બધા જોડાયા છે અને રંગે ચંગે અહીંયા ખાતમુહૂર્ત કર્યું છે અને રંગે ચંગે પુલ બનશે ત્યારે પછી અમે લોકાર્પણ રંગે ચંગે કરવાના। ઘોડા પર બેસાડીને મને આજે પાછા લાવ્યા, નચાવતા 1 કિલોમીટર સુધી આ પ્રજાનો આનંદ આજે ખૂબ મને લાગ્યો છે। ગરીબ પ્રજા છે પણ એના દિલમાં જે જગ્યા છે કે આ સરકારે કામ કર્યું અને આ ધારાસભ્યએ કામ કર્યું એટલે બધાના દિલમાં છે કે મને આ ન્યાય મળ્યો છે। આ ન્યાય અપાવવાનું કામ આ ભાજપની સરકારે કર્યું છે, એથી વિશેષ આનંદ ગામની અંદર આજે મને દેખાયો છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।